નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો હતો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલીઓ અને લિપિનો ઉદ્ભવ થયો છે. તો આ લિપિને ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે એટલે કે સમય જેમ જેમ આગળ ગયો છે તેમ તેમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે એટલે કે રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી આજ દિન સુધી જે કંઈ સાહિત્યની રચના થઈ છે એ રચનામાં એ સમયના અથવા તો એ વાતાવરણના અથવા તો એ સમયના રીત રિવાજો, સામાજિક જે માળખું છે તે, પછી વ્યક્તિના ભાવો, લાગણીઓ, એનામાં રહેલી ઉર્મિઓ વગેરેને એમણે સાહિત્ય દ્વારા અથવા તો ચિત્રો દ્વારા મનુષ્ય સુધી અથવા તો આવનારી આગળની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચ્યા છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત થયેલું જોવા મળે છે. લોકબોલી એ આપણા વ્યવહારમાં ઉપયોગ થાય છે, પરંતુ જે આપણે જાણીએ છીએ કે શુદ્ધ બોલી, શુદ્ધ દાખલા તરીકે ગુજરાતની અંદર ગુજરાતી બોલી બોલાય છે, પરંતુ આપણા અભ્યાસમાં જે ગુજરાતી ભાષા છે એ શુદ્ધ ગુજરાતી છે. આપણે વ્યવહારમાં જે ભાષા ઉપયોગ કરીએ છીએ એ લોકબોલી છે. જેમ કે સૌરાષ્ટ્રની અંદર જઈએ તો કાઠિયાવાડી બોલી બોલાય છે, ચરોતર તરફ જઈએ તો ચરોતરી બોલી બોલાય છે, મહેસાણા બાજુ જઈએ તો મહેસાણી બોલી બોલાય છે, સુરત તરફ જઈએ તો સુરતી બોલી બોલાય છે. એમ આ એક પ્રકારની લોકબોલી છે. પરંતુ ભાષા અને સાહિત્ય, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાષાના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. એટલે કે પ્રાચીન સમયથી ભાષાઓ જોવા મળે છે. આ ભાષાઓને એકબીજા પર અસર કરી અને પ્રભાવ પડ્યો છે. ભાષા એકબીજાના પર પ્રભાવ જોવા મળે છે, એક ભાષાનો બીજી ભાષા પર. તેથી ભાષાઓને સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું અને પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયેલું તમને જોવા મળે છે. અને આપણે એનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ આપણે જોઈએ તો પ્રાચીન સમયની અંદર તમે જુઓ તો સંસ્કૃત ભાષાનો વધારે ઉપયોગ જોવા મળે છે. બીજા નંબરમાં ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં પણ સંસ્કૃત ભાષાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. આપણે બે વ્યક્તિ હોય અને બે વ્યક્તિ ભેગા મળીએ ત્યારે જે આદાન પ્રદાનની પ્રક્રિયા છે, એ આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે અથવા તો પોતાની રજૂ કરવાની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ ભાષા દ્વારા જ રજૂ કરી શકીએ છીએ. પ્રાચીન ભાષાની લિપિ હડપ્પા સમયની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પમાં પણ પૂછી શકાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય કે પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? તો હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી,
તે સમયના લોકો ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. આપણે જાણીએ છીએ કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા, એ પણ પૂછી શકાય છે. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે. ઈસવીસન પૂર્વેની 4મી સદીમાં એમણે આ ગ્રંથ લખ્યો હતો અને સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવતી હતી. આજના સમયમાં આ વિશ્વ કક્ષાએ સર્વસ્કૃત બધાએ સંસ્કૃત ભાષાને સ્વીકારી છે અને એ સ્વીકૃત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. પ્રાચીન ભારતીય સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછી શકાય એવો છે કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન ભારતીય સાહિત્યનો જ્યારે પરિચય પૂછાય ત્યારે સૌથી પ્રથમ આપણે લખી શકીએ છીએ કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી, જેમાં 4 વેદો, વેદનો અર્થ થાય વેદનો અર્થ થાય છે જ્ઞાન. આપણે જોઈએ તો મુખ્ય 4 વેદો છે. એક ઋગ્વેદ, બીજો સામવેદ, ત્રીજો ઋગ્વેદ અને ચોથો અથર્વવેદ. પ્રાચીન ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક જે છે એ ઋગ્વેદ છે. આપણે 4 વેદો જોયા કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓ કે આ મંત્રો જેને આપણે કહીએ છીએ એ મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓને ઋચાઓ જોવા મળે છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષા એટલે કે સવારે સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ જોવા મળે છે અને કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે, મનને આનંદ આપનારી છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઋગ્વેદની વાત કરી એ ઋગ્વેદ ગ્રંથ છે એ સમયે સપ્તસિંધુ પ્રદેશમાં કે જ્યાં 7 નદીઓ વહેતી હતી એ સપ્તસિંધુ પ્રદેશમાં આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરતો પણ જોવા મળે છે. ઋગ્વેદ પછી બીજો ગ્રંથ છે, બીજા 3 વેદોની રચના કરવામાં આવી. એટલે સર્વપ્રથમ ઋગ્વેદ અને ત્યાર પછી બીજા 3 ગ્રંથોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે, એટલે કે ઋગ્વેદની જે ઋચાઓ છે, સ્તુતિઓ છે, એને કેવી રીતે ઢાળબદ્ધ ગાઈ શકાય, એટલે કે એના માટે એની રચના કરવામાં આવી છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે સામવેદ ગ્રંથની રચના શા માટે કરવામાં આવી? તો સામવેદ ગ્રંથની રચના ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋચાઓને લયબદ્ધ રીતે ગાવા માટે કરવામાં આવી છે. એટલા માટે સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે સામવેદ ગ્રંથને. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્યમાં સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં જોવા મળે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડોની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિનો સ્વર્ગવાસ થાય અને સ્વર્ગવાસ પછી જે ક્રિયાઓ કરવામાં આવે છે, બરાબર, એ બધી કર્મકાંડમાં આવે છે.
અને સંસ્કારોની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કારોથી ભરપૂર છે. ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જોઈએ છીએ કે સર્વપ્રથમ કહીએ તો મનુષ્યને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, અને એ ભારતીય સંસ્કૃતિમાં. હવે આગળ જોઈએ તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત તથા જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે કે ઉપનિષદ જે છે એ ઉપનિષદમાં આરંભ, પૃથ્વીનો આરંભ ક્યારે થયો, મનુષ્યનું જીવન કેવા પ્રકારનું હતું, એનો જન્મ કેવી રીતે થયો, બરાબર, એનું મૃત્યુ, બીજા નંબરની અંદર ભૌતિક અને આધ્યાત્મિક જે જગત છે અને જ્ઞાન અને પ્રકૃતિ સાથે ઉપનિષદોને જોવા મળે છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં જોવા મળે છે અને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા લગભગ 108 જેટલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે બ્રાહ્મણ ગ્રંથો. તો વેદાંત મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં, એટલે કે બ્રાહ્મણ ગ્રંથો જે છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી જે ટીકાઓ છે એ બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું યોગ્ય માર્ગદર્શન જોવા મળે છે. આરણ્ય ગ્રંથો. તો આરણ્ય ગ્રંથો કોને કહી શકાય? તો આર્યો તેમના જીવનનો જે અંતિમ સમય છે, એટલે કે મનુષ્યનો 3 અવસ્થા છે, બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય એટલે કે વૃદ્ધાવસ્થાનો સમય અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા હતા. વન અથવા અરણ્યમાં જઈને ત્યાં આશ્રમ બાંધતા અને સતત ચિંતન કરતા, અને ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી જે ભરપૂર સાહિત્ય જે છે એને આરણ્યકો કહેવામાં આવે છે. હવે વેદાંગ કોને કહેવામાં આવે છે? તો વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, ઘણા બધા વ્યક્તિઓ પોતાના હાથની હથેળીની રેખાઓ જોઈ અને એમના ભવિષ્ય વિશે આગાહી કરતા હોય છે, બતાવતા હોય છે. વ્યાકરણ એ ગુજરાતી, અંગ્રેજી હોય કે હિન્દી હોય, વ્યાકરણ એ એક સૌથી મહત્ત્વની બાબત છે. ખગોળશાસ્ત્ર એટલે કે અવકાશ જે છે, અવકાશની અંદર જે ગ્રહો છે એની પણ વાત કરવામાં આવી છે. ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો જે રામાયણ અને મહાભારત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ બંને મહાકાવ્યો જે છે એ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું, પરંતુ રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપેલી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં પણ ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પી એટલે કે હૃદયને સ્પર્શી જાય એવી ઘટનાઓ અને એમણે એ સમયે કરેલા જે સાહસો છે એ સાહસોનું વર્ણન જોવા મળે છે. મહાભારતમાં તો લગભગ 1,00,000 શ્લોક જોવા મળે છે અને તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેમનો મુખ્ય વિષય છે, પરંતુ અહીંયા ધર્મની સૌથી મહત્ત્વની બાબત છે મહાભારતની અંદર કે વ્યક્તિ પોતે અનેક નાની મોટી વાર્તાઓને પણ એની અંદર જોડી દેતો હોય. મહાભારતની અંદર અને રામાયણની અંદર પણ કેટલીક નાની મોટી એવી વાર્તાઓ દિલચસ્પી જે જોડી દેવામાં આવી છે, રસપ્રદ, બરાબર, જેથી આપણને એ વાંચવું પણ ગમે અને જીવનમાં એને ઉતારવું પણ સરળ બને. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે:
એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન કરવામાં આવ્યું છે. તમારે દરેક જે વ્યક્તિએ મોક્ષ પ્રાપ્તિ મેળવવી છે તો મોક્ષ પ્રાપ્તિ માટે એક તો એમણે જ્ઞાન હોવું જોઈએ, સારા કર્મો કરવા જોઈએ અને જીવનને પોતાના ભક્તિમય બનાવવું જોઈએ. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યના વર્ણન પર ગ્રહણ પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કારના સિંચનનું પ્રેરક કાર્ય પણ રામાયણ અને મહાભારતે કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષાના પુષ્કળ સાહિત્યની રચના કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓને સમાવેશ કરવામાં આવે છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની દ્રષ્ટિએ એક ઉત્તમ કૃતિ છે. વિવિધ કક્ષાના જે ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્ર જે ગ્રંથો લખાયા છે એ ગ્રંથો તેમજ સ્મૃતિ ગ્રંથો ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે છે, વિદ્યાર્થી મિત્રો આ પૂછી શકાય કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો પાલી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એટલે બૌદ્ધ સાહિત્યને કેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે? તો બૌદ્ધ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આપણે જોઈએ છીએ કે સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવે છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, નામના મેળવી છે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી જે જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના મુખ્ય ગ્રંથો છે. બાણભટ્ટ જે છે એમણે જે બાણભટ્ટ લેખિત જે છે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર જે છે, બાણે કાદંબરીની પણ રચના કરી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત, ભારવીનું કીર્તાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શૂદ્રકનું મુચ્ચકટિકમ અને દંડીનું દશકુમાર ચરિતમ વગેરેનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય જે ઘટનાઓ છે, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન જોવા મળતું હોય છે. જૂની જે ગુજરાતી છે એ જૂની ગુજરાતીની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો કે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થયું એટલે વિકાસ થયો. અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબીઓ, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના જે વારસો છે એ વારસાને સમૃદ્ધ બનાવ્યો હતો. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાર પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા
સાક્ષર વયોના ગુજરાતી સાહિત્યના કેટલાક સમૃદ્ધ કવિઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે પ્રાચીન જે ગુજરાતી ભાષાની વાત કરી, ત્યાર પછી આપણે જોઈએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયનો વિકાસ જોવા મળે છે. સૌથી જૂની ભાષા તમિલ છે, એટલે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમાં સૌથી જૂનામાં જૂની ભાષા કઈ છે તો તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું જોવા મળે છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયેલું જોવા મળે છે, જેમાં અનેક સંતો, કવિઓ પોતાની જે રચનાઓ છે એ તૈયાર કરી હતી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેવા કે આપણે જોઈ શકીએ છીએ કે રાજનીતિશાસ્ત્ર, યુદ્ધ પ્રસંગ, પ્રેમ પ્રસંગો વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એત્તુ થેકાય એટલે 8 કાવ્યોનું સંકલન, પછી તોલ્કપ્પિરમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાથુ એટલે 10 ગીતોનો કાવ્ય સંગ્રહ જોવા મળે છે. આ ઉપરાંત કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી હતી. આ કાવ્ય ગ્રંથમાં જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે અને શિલપ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત એટલે કે પ્રખ્યાત ગ્રંથ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂછી શકાય છે કે ભાઈ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો અથવા તો વિખ્યાત ગ્રંથોના નામ જણાવો. તો આપણે લખી શકીએ છીએ શિલપ્પતિકારમ અને મણિમેખલાઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 1 પૂર્ણ થાય છે. પરીક્ષામાં પૂછી શકાય એવા આપણે ચેપ્ટર અને મુદ્દાનું આપણે અત્યારે વિવેચન કર્યું. તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનથી સમજવું અને પ્રશ્નોના જવાબ લખવા. હવે આપણે ચેપ્ટર 2ની અંદર મધ્યકાલીન સાહિત્ય વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.